નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. અબડાસા તાલુકાના હેરિટેજ વિલેજ તરીકે ઓળખાતા તેરા ગામમાં એમબીબીએસ ડોક્ટર તેમજ એમ્બ્યુલન્સની સુવિધા ન હોવાથી લોકો બન્યા ત્રાહિમામ. તેરા ગામને લગતા આજુબાજુના આશરે 42 ગામોના લોકો અહીં દવા લેવા માટે આવતા હોય છે. તેમને સુવિધાઓ ન મળતા આજે મીડિયા સમક્ષ રજૂઆતો કરી. આ પીએચસીમાં ડોક્ટરોના કારણે લોકોની માંગો ઉઠી રહી છે. મીડિયા સમક્ષ જણાવ્યું કે જો હવે આ હોસ્પિટલમાં ડોક્ટર કે એમ્બ્યુલન્સ નહીં ફાળવવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગ અને હોસ્પિટલને તાળાબંધી પણ કરીશું. આ હોસ્પિટલમાં સુવિધાઓ ઘણી છે પણ ડોક્ટર જ નથી. વારંવાર અરજી કરે છે જેમાં કચ્છ કલેક્ટર, જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર અને એમએલએ સાહેબ અબડાસાને લેખિત અને મૌખિક પણ રજૂઆત કરેલ છે એવું ગામના લોકો દ્વારા જાણવા મળ્યું છે. આ રજૂઆતમાં તાલુકા પંચાયત સદસ્યો જત દાદાભાઈ અદ્રેમાન, તેરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ જુમાભાઈ કોલી, તેરા ગ્રામ પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન હરેશભાઈ મહેશ્વરી, રમજાન મંધરા, ટ્રક એસોસિએશન પ્રમુખ અબડાસા સામાજિક અગ્રણી જીલુભા સોઢા તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો અને આજુબાજુ ગ્રામના લોકો હાજર રહ્યા હતા. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.